સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાયું, જ્યાં જયેશ પટેલની હત્યા કરવામાં આવી હતી તે સ્થળે આરોપીઓને લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। આ હત્યાના મુખ્ય આરોપી વિશાલ વાઘ અને તેના સાગરીતોએ 31 ડિસેમ્બરની મોડી સાંજે જયેશ પટેલની હત્યા કરી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ અગાઉ થયેલી મિત્રની હત્યા અને પોતાની માતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી। મહત્વનું છે કે જયેશ પટેલ અગાઉ આરોપીઓના મિત્રની હત્યાના કેસમાં આરોપી રહ્યો હતો અને તે કેસમાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો હતો। જેલમાંથી બહાર આવ્યા બાદ જયેશ પટેલ પર આરોપીઓની નજર પડતા તેમણે હત્યાની યોજના બનાવી અને ઘટનાને અંજામ આપ્યો હતો। લિંબાયત વિસ્તારમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી અને રિકન્સ્ટ્રક્શન કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે। ગતરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાપુરી સોસાયટી ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને આરોપીઓને સાથે રાખી અને સદર ગુનાવાળી જગ્યાએ તે લોકોને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લાવેલ હતા અને આરોપીઓ કઈ રીતે મર્ડર કરેલું હતું અને એમની તમામ મુવમેન્ટ અને કઈ બાજુ ભાગેલા હતા તે અનુસંધાને સદર જગ્યાએ આરોપીને લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। તો મરણ જનાર પણ ગુનેગાર હતા, જેના ઉપર જયેશભાઈ રમેશભાઈ પટેલ છે, જેઓ પણ અગાઉ તેના વિરુદ્ધ પણ ગુજસીટોક દાખલ થયેલી છે અને સદર આરોપીઓ વિરુદ્ધ પણ અવારનવાર નાના મોટા 12 થી 14 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે। સદર આરોપીઓ તેમજ મરણ જનાર જયેશભાઈ પટેલ નાઓએ 2020માં આરોપી વિશાલના ઘરે જઈને એક મર્ડર કરેલું હતું, જે અનુસંધાને તેમની રક્તરંજિત વેરનું રાખી અને તે અનુસંધાને સદર આરોપી જે મરણ જનાર છે ફરીથી આ જગ્યાએ જે વિશાલના ઘરની આજુબાજુમાં સોસાયટીઓમાં રેકી કરતા હોય, તેઓને કેમ હોય ત્યાંથી નીકળેલા હતા 2 થી 3 વખત, એટલે તેમનો પીછો કરીને આ લોકોએ તેમનું મર્ડર કરેલું હતું। કોઈ પણ ચમરબંધી હોય, મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રીની સૂચના મુજબ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં નહીં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।